પાટણ નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક નગરપાલિકાના સભાખંડ ખાતે કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી। ત્યારે કારોબારી સમિતિની બેઠક શરૂ થાય તે પૂર્વે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મૃતાત્માઓની શાંતિ અર્પે 2 મિનિટનું મૌન પાડી તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। ત્યારબાદ કારોબારી સમિતિના એજન્ડા પરના 29 કામો અને વધારાના 9 કામો અંગેની ચર્ચા વિચારણા કરી તેઓને મંજૂરી માટે સામાન્ય સભામાં મોકલી આપવા ઠરાવ કરવામાં આવ્યો હતો। તો કારોબારી સમિતિના સભ્ય દેવચંદભાઈ પટેલે એજન્ડા પરના કેટલાક કામો સહિત વધારાના 9 કામોનો લેખિતમાં વાંધો આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। તો આજની કારોબારી સમિતિની બેઠકમાં વિવિધ વિકાસના કામોની મંજૂરી પણ આપવામાં આવી હતી। તદુપરાંત વેરા શાખામાં દર્શાવેલ પત્રક મુજબ ડુપ્લિકેટ અને સ્થળ ઉપર પાણી કનેક્શન નથી તેવી એન્ટ્રી હોવાથી સરકારશ્રીની ગ્રાન્ટો મળતી ન હોવાના કારણે 1,22 લાખ જેટલી બાકી રકમનું માંગણું પણ રદ કરવામાં આવ્યું હતું। તો સ્વભંડોળમાંથી 5 લાખની મર્યાદામાં આવતા હોય તેટલા એસી ખરીદવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે કારોબારી સમિતિના સભ્ય દેવચંદભાઈ પટેલે જણાવ્યું હતું કે કારોબારી ચેરમેનના કામો સામે મને વાંધો નથી, પરંતુ તેઓની પ્રક્રિયા સામે વાંધો હોવાનું જણાવીને પાલિકાની જે તે શાખાઓમાં કામ શાખા નક્કી કર્યા બાદ સામાન્ય સભા લાવવાની જગ્યાએ કારોબારી મારફતે સામાન્ય સભામાં લાવતા હોવાથી તેઓની જો હુકમવાળી પ્રક્રિયા સામે વાંધો હોવાથી લેખિતમાં કેટલાક કામોમાં વાંધો હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું। તો કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલે યોજેલી કારોબારી સમિતિના એજન્ડા સહિત વધારાના કામો અંગે ચર્ચા વિચારણા કરીને મંજૂર કરવામાં આવ્યા હોવાનું પણ જણાવ્યું હતું। આ કારોબારી સમિતિ મિટિંગમાં અમારા સૌ સભ્યો ઉપસ્થિત રહ્યા અને આજે કારોબારીમાં 29 કાયદેસરના કામ હતા અને 9 વધારાના કામ એમ કરી 38 કામો આજે મંજૂર કરવામાં આવ્યા। એમાંથી લગભગ બધા જ કામ બહુમતીથી એક સભ્ય દેવચંદભાઈના વિરોધ વચ્ચે બીજા બધા જ કામ સર્વસંમતિથી મંજૂર કરવામાં આવે છે। એમાં ખાસ કરીને અગત્યના કામ તરીકે એક જે આપણે પાણીવેરા જે ડબલ આવતા હતા, જેના ખોટી આકારણી થઈ હતી પાણીવેરાની, એવી લગભગ 1,12 લાખ જેવી રકમ અમારા ચોપડે ઉધરતી હતી અને એના હિસાબે ગ્રાન્ટમાં પણ સરકાર અમને વધારવાની બાકી નીકળતી હોય તો સરકાર અમને ગ્રાન્ટ પણ અમારી કાપી નાખતી હતી। એટલે અમે આવી એક જે વધારાના વેરા જેના હતા એની તપાસ કરી એની અભ્યાસ કરી અને જે લાવી અને અમે કારોબારીમાં લઈ અને એને અમે રદ કર્યા છે। આવું એક અગત્યનું કામ હોય છે, બીજા સર્વસંમતિ મંજૂર કરે છે। જો કારોબારીમાં ચેરમેનના કામ સાથે મને કોઈ વાંધો નહોતો, એમની જે પ્રક્રિયા જે કરી એ પ્રક્રિયા સામે મને વાંધો હતો। 2 નંબરનું કામ છે, 2 નંબરમાં, પછી 5 નંબર, પછી 6 નંબર, 28 નંબર અને 29 અને વધારાના તમામ કામમાં મને કારોબારી જે કામ મેં કે કામ સારા છે, કામમાં મને કોઈ વાંધો નહીં। એમની પ્રક્રિયા સામે વાંધો કે જે તે શાખાના કામ હોય આમાં પ્રક્રિયા અધિનિયમ 1963 જોગવાઈ મુજબ કે જે તે શાખાનું કામ સમિતિમાં બનાવી અને સમિતિથી સીધું સામાન્ય સભામાં જાય। આમનું એક જ નેચરલ એવું છે કે તમામ શાખાના કામ કારોબારીમાં લાવી અને હું જો હું ચલાવી કરું એ વસ્તુ ચલાવી ના લેવા ખોટું દરેક શાખામાં।